પાટણના ચાણસ્મા નજીક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે। પાટણ જિલ્લામાં ચાણસ્મા નજીક પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ જીલિયા વિસ્તારના એક ફાર્મ હાઉસ પાસે આશરે 20 જેટલા શખ્સો એકઠા થયા હતા અને હંગામો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચતા જ અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો। હુમલાખોરે ધારિયા તલવાર અને લાકડી વડે પોલીસને નિશાન બનાવ્યા હતા। આ દરમિયાન પોલીસની પીસીઆર ગાડી પર પણ હુમલો કરી તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરિસ્થિતિ અચાનક બેકાબુ બનતા પોલીસ જવાનોને પોતાનો જીવ બચાવવા માટે પાછું હટવું પડ્યું હતું। ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો। આ મામલે પોલીસે 3 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે, જ્યારે અન્ય અજાણ્યા શખ્સો સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તજવીજ તેજ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।